હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મોજમાં જશો? હું પણ મોજમાં છું. આજે તમને બધાને ખબર જ હશે કે આજે છે જયા પાર્વતી. તો મારી જોડે બન્યા રહેજો. આપણે હવે જઈશું મહાદેવના મંદિરે પગે લાગવા માટે અને પૂજા કરવા માટે. તો મારી જોડે બન્યા રહેજો. મહાદેવના મંદિરે તો હવે આપણે પૂજા કરશું. પછી અમે લોકોએ સાંભળી વાર્તા. તો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું પાર્લરેથી ઘરે અને અમારા ખુશી મેડમ જો અહીંયા બેઠા. ખુશુ, બહાર જાઉં? હા, જવું જોઈએ. અમારે તો બહાર જવું જ હોય. ખુશી મેડમ લાડ કરે છે કેમ કે એને જમવાનું છે. દહીંને ખીચડી, સોરી દહીંને ભાત છે. દહીંને ભાત ખાવાના છે. તમારે ખુશી મેડમ થોડાક જો નાટક કરે, ખાવું નથી અમારે મેડમ. ખવડાવ્યું તો ખાવું નથી. ખુશી ખાઈ જાય. જોજો અબુ કતી ખાઈ જાય ભાઈ અમારી ખુશી. તો તમે લોકોએ શું જોયું એ જરૂરથી કોમેન્ટ કરજો. તો ફ્રેન્ડ્સ, આપણે બેસી ગયા છીએ ફરાળ કરવા. તો આજે ફરાળમાં છે મસ્ત મજાનો માંડવી પાક. તમને બધાને ખબર જ હશે કે જયા પાર્વતી હોય એટલે માંડવી પાક ને એવું બધું તો બનવાનું જ છે. તો આપણે મસ્ત મજાનો ફેવરેટ છે, તો આપણે ખાઈ લઈએ માંડવી પાક. તમારી જોડે બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ, આપણે મસ્ત મજાનું ફરાળ કરી લીધું છે. તો મારો મિની વ્લોગ કેવો લાગે છે જરૂરથી જણાવજો. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવા બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મહાદેવ મહાદેવ. ટાટા કહી દો. ટાટા.